જય માતાજી મિત્રો, અમારા મરચાં વાવ્યા હતા, જેમાં મરચાંની બીજી સિઝન ચાલુ થઈ ગઈ છે. એટલે કે આ સાઈડ તમે જોઈ શકો છો મરચાંનું બીજું સિઝન. એટલે કે પહેલી વખત વેણી નાખ્યો અને બીજી વખત ખૂબ જ મરચાં આવે છે. અને મરચાંનો ભાવ હાલ તો થોડો ડીમ છે, પણ મરચાં સારો ચાલે છે. તમે જોઈ શકો છો મરચાં. અને દાડો હાથમી જવા આવ્યો અને ફળા પહોંચવા જે અમે વિડીયો ઉતારીએ છીએ. તમે જોઈ શકો છો મરચાં ખૂબ જ મરચાં આવે છે. અને મરચાંને હાલ તો બગાડ હતો થોડો, હવે ઓછો બગાડ થયો. અને આ બાજુ તો મરચો ખૂબ જ સારો છે. અને આ બાજુ તો તમે જોઈ શકો છો મારા જેવડા મરચો થઈ જાય. અને મરચાંનો ઉતાર પણ સારો છે, લાંબા આવે છે મરચાં. અમુક જગ્યાએ તો એવા મરચાં થાય છે કે કારણ કે મરચો અમે વાયા જ નહોતો, જો ખૂબ બગાડ થઈ ગયો છે મરચાં. ને અમુક જગ્યાએ તો ખૂબ જ સરસ મરચાં થયા છે. અને આમાં તબેલો જેમને આવી દોવાનું ચાલુ થઈ ગયું. અને અમે વધા પડતે ટાઈમ રહ્યો એટલે વિડીયો બનાવ્યો. અને આ બાજુ ઘઉં આવ્યા હતા, જેમાં ચિયાની દવા છોટી હતી. ચિયા તો બળી ગયો, હવે ઘઉં વધ્યા છે. અને આ બાજુ તો વાલોળ મિરચી વાવી હતી, જેમાં કોઈ વધારે સારી નથી થઈ, તેથી અમે ટ્રેક્ટરથી એને ભાગીને ખાય છે. અને અમુક જગ્યાએ ચોક આવી છે. અને આ બાજુ તો વેલા થઈ જાય એને છે જ નહીં આવી. બાજુ પપૈયું છે અને આ બોરનું છે. એટલે કે પાણી ચાલુ એમાં તો અત્યારે 1 વાગે લાઈટ આવે છે. પાણીનું છે બધું કાક ફેરવાનું, ફુવારા કરવાનું. અમારો તબેલામાં ગાય બધી ના ગાય છે. તબેલો અમારો ખૂબ જ મોટો છે, કુંડીવાળો છે. અને આ જેનું બચ્ચું છે, દીવાય છે ચોવ્યા. મારે આ બાજુ તો ઓડવાયા છે, આટલા ઓડ વાઢી દીધા. અને આ બાજુ ઓડ વધવાનું ચાલુ છે. ઓડે ખૂબ જ મોટા થઈ ગયા છે, ફુવારાથી ઓડ પાઈએ છીએ. પાછળ તો પોગળીએ જાય છે ઓડ, અને હજી તો વાઢીએ નહીં રહ્યા બધું. અને આ બાજુ તો વાઢવાનું ચાલુ, 2 મજૂર આવી જાય વાઢવા.